જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા આપવી હવે જરૂર નહીં રહે। બીજી બાજુ પોલ ક્લાઇમ્બિંગમાં પણ પાસ થનાર ઉમેદવારોએ જો લેખિત પરીક્ષા નહીં આપી હોય તો તેવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે। મહત્વનું છે કે ગત વર્ષે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં કેટલીક ક્ષતિઓ આવતા આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે, જો કે હવે તેમાં નવેસરથી કેટલાક ફેરફાર કરાયા છે। જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે। કુલ 6000 એપ્લિકેશનો આવી હતી, એમાંથી 5362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ, મતલબ કે 6000ના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે। તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ ઋષિકેશ પટેલે ફરી એકવાર આ અંગે નિવેદન આપ્યું। બીજા વિસ્તારમાં દારૂની છૂટ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર સમય જતા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે। ગિફ્ટ સિટીમાં સીએમના માર્ગદર્શનમાં એડવાઇઝરી જાહેર થશે અને ઉદ્યોગોને આગળ લઈ જવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે। પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું। તેવા સંજોગોમાં સરકાર જે અમે અગાઉથી ભય વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં। મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે। તો મોરબી ટોલ નાકા પર પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું જે પણ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। તપાસ ચાલુ છે, તપાસ બાદ જે કોઈ પણ આરોપી છે તેની સામે પગલાં લેવામાં આવશે। બેદરકારી સામે કાર્યવાહી કરાશે। સરકારને નુકસાન થાય તેવું કૃત્ય થયું હોય ત્યારે પગલાં લીધા જ છે। 1 મહિના જેટલો સમય થયો છે, તપાસ એમાં પણ ચાલુ છે અને જે પણ તપાસના અંતે આવશે સરકાર દરેક દાખલા તરીકે જેટકોનો વિષય હતો, તાત્કાલિક માહિતી મળતા અને જેની બેદરકારી હતી એને પણ આપણે સસ્પેન્ડ કર્યા છે। એટલે ટોલ નાકાનો જે વિષય છે, ટોલ નાકામાં પણ સમયે આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલાં લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે। કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી। પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલાં લીધા જ છે। તો ફ્રાન્સથી પરત આવેલા ગુજરાતીઓ પર નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તપાસ કરી રહી છે। સીઆઈડી ક્રાઇમ અને ડીજીપી તપાસ કરી રહ્યા છે। જે લોકો ગયા હતા તેમના ઘરે જઈને નિવેદન પણ લેવામાં આવ્યા। ખૂબ જહેમતથી તપાસ ચાલી રહી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે। આપણે સીઆઈડી ક્રાઇમ દ્વારા અને ડીજી પણ, આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે। એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો આમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે। દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે। તો કેટલાક લોકો ગેરકાયદેસર અમેરિકા જતા હતા જે ફ્રાન્સમાં ઝડપાઈ ગયા અને આ જ કબૂતરબાજી મુદ્દે મોટા સમાચાર છે, જેમાં સીઆઈડી ક્રાઇમે જે પૂછપરછ કરી તેમાં ખુલાસો થયો કે અમેરિકા જવા માટે 40 લાખથી 1.25 કરોડ સુધીની ડીલ કરવામાં આવતી હતી। સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 8 લોકોના નિવેદન લીધા છે। પરત આવેલાની ઓળખ બાદ સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરી છે। આગામી દિવસમાં અન્ય 50 લોકો પણ ગુજરાત પરત ફરવાના છે। અન્ય લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને આવનારા સમયમાં પૂછપરછમાં મોટા એજન્ટના નામ ખુલે તેવી પણ શક્યતા છે। ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર પ્લેનને અટકાવવામાં આવ્યું હતું। આ તમામ જે લોકો છે તે અમેરિકા ગેરકાયદેસર જવાના હતા। કબૂતરબાજી મુદ્દે કોંગ્રેસે સરકાર પર આરોપીઓને છાવરવાનો આરોપ લગાવ્યો હતો।
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતમાં સરકારના મળતિયાઓ નકલી ડિગ્રી અને નકલી માર્કશીટ બનાવે છે. વધુમાં તેમણે જણાવ્યું, સરકારના ધ્યાનમાં અનેક વખત આ બાબતો આવી છે, તેમ છતાં સરકારે કોઈ ઠોસ પગલાં નથી ભર્યા. આજે ગુજરાતમાંથી અનેક લોકો આ એજન્ટોના આવા લેભાગુ એજન્ટોનો ભોગ બનીને ટૂંકા રસ્તે વિદેશ પહોંચવાના મોહમાં પોતે આર્થિક રીતે પણ બરબાદ થાય છે, ક્યાંક જીવ બી ગુમાવે છે, ક્યાંક જેલમાં પણ સબરવું પડે છે. અને આપણે જોયું અત્યારે તાજેતરમાં કે જે રીતે વીટી એરપોર્ટ ઉપર આખું પ્લેન જે વિદેશમાં ગેરકાયદેસર જવાનું હતું એમાં પણ અનેક ગુજરાતીઓ આવ્યા છે. ત્યારે સરકાર પોતાના મળતિયાઓને આવા લૂંટવાના પરવાના ઉપર રોક લગાવે. ટેસ્લા ભારતમાં અને તેમાંય ગુજરાતમાં પ્રવેશવા આતુર છે. અહેવાલોમાં જણાવ્યું તે પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની સ્થાપના માટે વાતચીત છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ટેસ્લાના પ્રવેશની જાહેરાત કરાય તેવી સંભાવના છે. ટેસ્લાનું યુનિટ ગુજરાતમાં સ્થપાશે, જેમાં કાર મેન્યુફેક્ચરિંગની સાથે બેટરી યુનિટ પણ હોઈ શકે. સાણંદ, બહુચરાજી કે પછી ધોલેરામાં આ પ્લાન્ટ સ્થપાય તે અંગે જમીન સંપાદનની પ્રક્રિયા પણ શરૂ થયાની ચર્ચા છે. ટેસ્લાના સીઈઓ અને સ્થાપક એલન મસ્ક ભારતમાં એવી ઉત્પાદનના પ્રવેશની જાહેરાત કરવા માટે હાજર રહે તેવી પણ શક્યતા. આ વર્ષના પ્રારંભમાં પ્રધાનમંત્રી મોદીની યુએસની મુલાકાતમાં એલન મસ્કને મળ્યા બાદ ટેસ્લાએ અગાઉ પણ સંકેત આપ્યો હતો કે તે ભારતમાં મૂડીરોકાણ યોજના પર પુનઃ વિચાર કરી રહ્યું છે. ટેસ્લાએ લગભગ 1 વર્ષ પહેલા ભારતમાં ઊંચી આયાત શુલ્કને કારણે ભારતમાં રોકાણ ન કરવાનો પણ નિર્ણય કર્યો હતો. હવે આ નિર્ણયમાં ફેરફાર થયો છે, જે અંગે આવનારા દિવસોમાં વધુ માહિતી બહાર આવશે. જોકે હાલ આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપી કે ટેસ્લા માટે ગુજરાત આશાવાદી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું છે. તો ટેસ્લા કે જે વિચારી રહ્યું છે કે ભારતમાં ક્યાં પ્લાન્ટ સ્થાપવો, જો કે હવે સરકાર તરફથી જે સંકેત મળી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે હવે ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાનાર છે, જેમાં સાણંદ, બહુચરાજી સહિતના જે જમીન સંપાદનની જે પ્રક્રિયા છે ત્યાં વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે. ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કજીનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન એમના મનની અંદર બેઠેલું છે. જ્યારે જગ્યાઓ શોધવાનો અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો એટલે એમના મનમાં ગુજરાત વસેલું એવું દેખાય છે. અને કદાચ ટૂંક સમયમાં એ બાબતની જાહેરાત પણ થશે. તો 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થવાની છે, જેમાં 23 દિવસમાં 26 બેઠક મળવાની છે. પ્રથમ દિવસે રાજ્યપાલને આભાર પ્રસ્તાવ આપવામાં આવશે. બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. તો ગત વર્ષ કરતાં વધુ રકમનું બજેટ લાવવામાં આવશે. કામકાજની સલાહકાર સમિતિની બેઠક પણ મળશે. 2024-25માં વિકાસનો પથ ચર્ચા કરી બજેટ મંજૂર કરવામાં આવશે તેવું સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું. ચૂંટણી આચારસંહિતા પહેલા જ બજેટનો અમલ પણ શરૂ કરવામાં આવશે. ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે. અને સાથે આ તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. તો એમાં બધા જ સરકારી વિધેયકો, રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર, બજેટની જોગવાઈઓ, પુરવણી બજેટ, આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે, આગામી 2024-25ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીશું. દ્વારકા જિલ્લામાં પોલીસના ખૌફની ધજિયા ઉડાવતી ઘટના સામે આવી. જિલ્લાની અને લોકોની સુરક્ષા કરતી પોલીસની કાર ચોરાઈ જતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું. દ્વારકા પોલીસ સ્ટેશનની GJ18GB 7269 નંબરની ગાડીની ચોરી થઈ હતી. મહત્વનું છે કે કાયદાના પાઠ ભણાવતી પોલીસની જ કાર ચોરી થતાં પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરવાની ફરજ પડી. આ ઘટનાથી પોલીસ પર સવાલ ઉઠતા પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરાઈ અને અંતે પોલીસે કાર સાથે આરોપીને ઝડપી લીધો છે. કાર ચોરી કરનાર શખ્સે પોલીસની કાર સાથે ફોટો પણ પડાવ્યા હતા. આમ હાલમાં પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જોકે પોલીસ પોતાના વાહનને ચોરી થતા રોકી શકતી નથી, તો તે લોકોના વાહન અને લોકોની સુરક્ષા કઈ રીતે કરશે તે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB 7269 નંબરવાળી ગાડી
દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી. એ દરમિયાનમાં 8:30 સાડા 8ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો. આ વાતની ખબર પડતાં તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે. આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે. તો દાહોદમાં સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર લાંચ લેતા ઝડપાઈ ગયા. બળવંત લબાના લાંચ લેતા ઝડપાયા છે. કામ કરવા માટે બળવંત લબાનાએ લાંચની માંગ કરી હતી. જાલોદ તાલુકા પંચાયતમાં તે ફરજ બજાવે છે. મંજૂરી માટે ફાઇલ પાસ કરાવવા લાંચ માંગવામાં આવી હતી. અમરેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી છે. આજે વહેલી સવારે લાઠીના ચાવણ પાસે ગેરકાયદેસર માટીના ચોરી કરનાર સામે ખનીજ વિભાગે તવાઈ બોલાવી, જેમાં એક જેસીબી અને એક ટ્રેક્ટર ઝડપી પાડી કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના છાણી વિસ્તારમાં બોરવેલમાં પડી જતા 3 વર્ષની બાળકીનું મોત થતા પોલીસ એક્શનમાં આવી. સુરતના વધુ એક ધારાસભ્યનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. એમએલએ સંગીતા પાટીલનું ફેક એક્સ એકાઉન્ટ બનાવવામાં આવ્યું. ફેક એકાઉન્ટ બનાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક્સ પોસ્ટમાં લોકોને સંગીતા પાટીલે અપીલ પણ કરી. ફેક એકાઉન્ટથી કરાયેલી પોસ્ટ મુદ્દે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે સંગીતા પાટીલ તરફથી. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા, જેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવી છે. નવરંગપુરા, નારાયણપુરા, બોડકદેવ અને થલતેજમાં કેસ નોંધાયા. સાથે નિકોલ, મણિનગર અને સાબરમતી અને ઈસનપુરમાં પણ કેટલાક પોઝિટિવ કેસ આવ્યા છે. આ તમામ પોઝિટિવ આવેલા લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી, જેમાં કેટલાક ગોવા, સિંગાપોર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હવે 46 થઈ ચૂકી છે. કોરોનાના વધતા કેસ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે જીબીઆરસીમાં રોજના 4000 ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા થઈ છે. દિલ્હી ખાતે આપણે રિપોર્ટ કન્ફર્મેશન માટે મોકલીએ છીએ. કુલ કેસ 36 છે, જેમાંથી 22 રિકવર થયા છે, જ્યારે કે 14 હોમ આઇસોલેશનમાં છે. 0.86 ડિસેમ્બર મહિનામાં પોઝિટિવિટી રેટ છે. ગુજરાતમાં કોરોનાનો વ્યાપક ચિંતાજનક નથી. સંપર્કમાં આવેલ લોકોનો પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન 8426 આપણે ટેસ્ટ કર્યા, એની સામે 99 જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે. આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો 0.86 જેટલો જ થાય છે. એટલે બહુ ચિંતાજનક. અને આ જે JN1ની વાત છે, JN1 ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું, એ મૃત્યુ થવાનું કારણ એક તો 82 વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે. બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે. અત્યારે કુલ 3 કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે, એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ 2 કેસ જ હોસ્પિટલમાં છે. તો જંગલની જમીનને નુકસાન થતું બચાવવા સાંસદે અપીલ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી લોકોને અપીલ કરી. રાસાયણિક દવાનો ઉપયોગથી જંગલનું નુકસાન થાય છે તેવું કહ્યું. ઘાસ કાઢવા માટે રાસાયણિક દવાનો ઉપયોગ થાય છે. નવું ખેડાણ બંધ કરવું જોઈએ અને મને મત સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ વૃક્ષ સાથે પ્રેમ છે તેવું મનસુખ વસાવાએ કહ્યું. દવા તો છાંટી દે તો ખબર નથી, એ પોતાના પાક પૂરતો એ પ્રોડક્શન મેળવી શકી છે, પોતાના પાકને બચાવી શકે. પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં અન્ય જગ્યાએ બીજા વનમાં જાય, ખાડીમાં જાય, અનેક પ્રકારના જીવજંતુ મરી જાય છે. અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ બધું આવે છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો વાહનો લઈ માર્કેટિંગ યાર્ડમાં કપાસની વેચવાલી માટે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોને કપાસના મણ દીઠ 1100 થી 1400 રૂપિયા ભાવ મળ્યા હતા. તેથી ખેડૂતોના મુખ પર અસંતોષ જોવા મળ્યો. ખેડૂતોને જણાવ્યા પ્રમાણે નવું વર્ષ આવતું હોવાથી આખા વર્ષના વ્યવહારો પૂરા કરવા પડે તેમ છે. માવઠા થયા ભાવ પહોંચાય નહીં, ઉત્પાદન ઓછું છે, જેથી કરીને ખેડૂતને 1800 થી 2000 કરે ખરીદી સરકાર તો કંઈક વળતર મળે એવું છે.
અત્યારે અમારે જરૂર હોય પૈસાની એટલે અમે આ વેચાણ કરવા ફરજિયાત આવે છે. કેવા ભાવ મળવા જોઈએ? 1800 થી 2000 તો જોઈએ છે કપાસના. શું કારણ અત્યારે તમારે વેચવાનો કપાસ? અમારે અટાણે જરૂરી છે મજૂરોને દેવાના દવા પાણી આ તે ખર્ચા, નવું વાવેતર કરવા ઘઉંમાં પૈસા ન હોય એટલે વેચવું પડે અમારે. 1100 થી ને 1400 સુધીનો વેચાય છે, પણ એ ભાવ તો અમને પોસાય એમ જ નથી. અત્યારે મણના ભાવ 350 રૂપિયા વીણવાની મજૂરી અમે આપી છીએ,